हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 11 ઘાત અને ઘાતાંક છે તેનો સ્વાધ્યાય 11.1 નો પ્રશ્ન નંબર 3 જોવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો वीडियो पसंद आता तो वीडियो ने लाइक कर देजो અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા આપણે સ્ટાર્ટ કરીશું કે નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે અને ઘાતાંકનો ઉપયોગ કરીને લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ઘાત લખવાની છે, ઘાત અને ઘાતાંકનો ઉપયોગ કરવાનો છે, બરાબર। તો સૌથી પહેલા આપી છે 512 છે। તો છેલ્લી સંખ્યાનો એકમનો અંક જુઓ, તમે આવું છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો કે જેનો એકમનો અંક બેકી સંખ્યા હોય તેનો 2 વડે ભાગ ચાલે। બેકી સંખ્યા એટલે કે 0, 2, 4, 6, 8, 10 એ બધી બેકી સંખ્યા છે, તો આનો 2 વડે ભાગ ચાલશે। તો 512 નો 2 વડે ભાગ ચલાવીએ તો કેટલા થઈ જશે? તો કે 2 દુ 4, પછી થશે અહીંયાથી વધ્યો 1, 2 પંચા કેટલા થઈ જશે? 10 અને 2 છક 12 એટલે 256 આયા। 256 ના પાછા 2 વડે ભાગ ચલાવો તો કેટલા થઈ જશે? 128। 128 દુ 256, 128 નો 2 વડે ભાગ ચલાવો તો કેટલા થઈ જશે? અહીંયા આવશે 64। 64 દુ 128, 64 પાછી બેકી સંખ્યા છે, પાછો ભાગ ચલાવો 32 દુ 64, 32 આયા। 32 પણ કેવી છે વિદ્યાર્થી મિત્રો? બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલશે। 16 દુ 32, પાછી 16 આયા છે, 16 બેકી સંખ્યા છે। 8 દુ 16, 8 બેકી સંખ્યા છે તો કઈ રીતે થશે? 4 દુ 8, બરાબર, બેકી સંખ્યા છે 4 તો 2 દુ કેટલા થઈ જશે? 4 થઈ જશે વિદ્યાર્થી મિત્રો। અને હવે એક આપણે કઈ 2 છે તો 2 એકા 2, બરાબર, રાઈટ। આ રીતે આપણે 512 ના શું કરીએ? આપણે ઘાત સ્વરૂપે મેળવ્યા, બરાબર। તો સૌથી પહેલા આપણે લખીશું 512, બરાબર। 512 લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલા 2 ગણવાના, કેટલી વખત છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, તો 2 કેટલી વખત છે? 9 વખત। 1, 2, 2 એટલે 1, 2 ને 3 વખત ત્યાં આપણે કેટલી વખત લખવાનું? 9, 4 વખત, 5 વખત 2, 6 વખત 2 લખ્યા, પછી 7 વખત 2, 8 વખત 2 અને 2 9 વખત છે, એટલે 512 થશે। તો 2 ની કેટલી ઘાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? 9 ઘાત થઈ ગઈ, બરાબર। 512 નું 2 ની કેટલી ઘાત આવશે? 9 ઘાત આવશે। આ એનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો, 2 ની 9 ઘાત, બરાબર। હવે છે 343 છે। તો 343 કેવી સંખ્યા છે? તો છેલ્લો એકમનો અંક જુઓ, એકમનો અંક કેવો છે? 3 છે। 3 કેવી છે? એકી સંખ્યા છે, એટલે આનો 1, 3, 5, 7, 9 વડે ભાગ ચાલે, બરાબર। તો સૌથી પહેલા આપણે ભાગ ચલાવીએ એકી સંખ્યા, તો આપણે 7 વડે ચલાવશું। 343 ને 7 વડે ભાગીએ તો 49 ગુણ્યા 7, 343 થાય, બરાબર। 49 ગુણ્યા 7 એટલે 343 થઈ ગયા। હવે 49 છે તો 7 કેટલા થઈ જશે? 49 થશે। 7 49, પછી છે 7 છે, એ પણ કેવી છે? એકી સંખ્યા છે, માટે 7 એકા કેટલા થશે? 7, બરાબર। તો 343 ના 1, 2 ને 3 ઘાત છે, તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7, તો 7 ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ, બરાબર વિદ્યાર્થી મિત્રો, ઓકે, રાઈટ। 7 ની 3 ઘાત થઈ ગઈ। હવે વિદ્યાર્થી મિત્રો 729 છે, ત્રીજા નંબરનો દાખલો છે। 729 જુઓ, એમાં 9 એકમનો અંક કેવો છે? એકી છે, એટલે આપણે 9 છે તો 3 વડે ભાગ ચલાવશું। 243 ગુણ્યા 3, 729 થાય। 243
ત્રણ દુ 6, 1 વધ્યો, 3 ચોકું 12 અને 3 તેરી 9. એ રીતે પણ તમે કરી શકો છો. હવે 243 છે. હવે પાછો પણ ભાગ ચાલશે 3 વડે, કારણ કે 3 છે એકમ અંક, તો 3 વડે જ ભાગ ચાલશે. તો 81, જો 3 8 24, 3 એકા 3, 81 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હજી જો 81 છે, 3 વડે ભાગ ચાલશે, તો અહીંયા જોશો 3 દુ 6, 2 વધ્યા, 3 સત્તા 21, 27 તેરી 21, 81 થઈ જાય. 27 છે, ફરીથી 3 વડે ભાગ ચાલશે. અહીંયા ચાલશે 9 તેરી કેટલા થઈ જશે? 27. તો 9 તેરી 27 છે. 9 છે તો 3 વડે ભાગ ચાલશે. 3 તેરી 9, 3 છે તો 3 એકા કેટલા થઈ જશે? 3 એકા 3. તો છેલ્લે જવાબ શું આવ્યો? 1 આવ્યો. બરાબર. તો 729 ના 1 2 3 4 5 6. તો 3 ની કેટલી ઘાત બનશે? અહીંયા 6 ઘાત બનશે. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત અને અહીંયા છે 6 વખત. 3 ની 6 ઘાત છે. બરાબર, રાઈટ. તમે ડાયરેક્ટ પણ કરી શકો ને એક એક ભાગાકાર કરીને પણ કરી શકો છો. જે રીતે આવડે એ રીતે કરવાનું. બરાબર. તમારી સ્કૂલમાં અલગ રીતે પણ કરાવતા હોય છે. હવે જુઓ 3125, એમાં છેલ્લા એકમનો અંક 5 છે, એટલે 5 વડે ભાગ ચાલે. એકમનો અંક જોવાનો એકી છે કે બેકી. જો એકમનો અંક એકી હોય તો એકી સંખ્યા વડે ભાગ ચાલશે. બેકી હશે તો બેકી સંખ્યામાં એકમનો અંક જોવાનો 5. તો હવે જો 5 વડે ભાગ ચલાવવાનો છે, તો 6 પંચા 30, 1 વધ્યો. બરાબર, 6 પંચા 30, 1 વધ્યો. પછી હવે કેટલા થઈ ગયા? 5 દુ 10, 2 વધ્યા, પચો પચો કેટલા થઈ ગયા? 25. અહીંયા કેટલા 5 વડે ભાગ ચાલી ગયો? 625 છે. પાછો 625 ને પાછો 5 વડે ભાગ ચલાવો. 5 છે એટલે 5 વડે ચાલશે ભાગ. 5 એકા 5, 1 વધ્યો, 2 થઈ ગયા, 5 દુ 10. બરાબર, 10 થઈ ગયા. પાછા કેટલા થઈ ગયા? 25 થઈ ગયા. તો પચો પચો કેટલા થઈ ગયા? 25. રાઈટ. 125 છે. 125, 25 પંચા કેટલા થઈ જશે? 125. પચો 25 છે એટલે 5 ગુણ્યા 5, પચો પચો 25. 5 વધ્યા, 5 એકા કેટલા થઈ જશે? અહીંયા સોરી, અહીંયા થઈ જશે 5 એકા 5. અહીંયા વધશે 1 વધશે. રાઈટ. તો 5 ની કેટલી? 1 2 3 4 ને 5. તો 3125 માં 5 ગુણ્યા 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત ને 5 વખત. બરાબર. તો 5 ની કેટલી વખત બની છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘાત? 5 બને છે. રાઈટ. 5 ની કેટલી વખત ઘાત બની અહીંયા? 5 બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણા પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સ્ક્રીનશોટ પણ પાડી લેજો. ઓકે. હવે પ્રશ્ન નંબર 4 અને 5 પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. બરાબર.